નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે પીએફ ઉપર પત્નીનો પણ હક છે। સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્દેશમાં જણાવ્યું હતું કે વારસદાર તરીકે નામ ન ચડાવાયું હોય તો પણ દિવંગત પતિની પીએફની રકમ પર પત્નીનો અધિકાર થાય છે। ન્યાયમૂર્તિ સંજય કરોલ અને કોટેશ્વર સિંહની ખંડપીઠે સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ કર્મચારી પોતાનો સંસાર માંડે છે ત્યારે લગ્ન પહેલાં ભરાયેલું નોમિનેશન ફોર્મ આપોઆપ માન્ય નથી રહેતું। જનરલ પ્રોવિડન્ટ ફંડમાં વારસદાર રૂપે પોતાની માતાનું નામ લખાવનાર પતિના મૃત્યુ બાદ તેના પીએફની રકમ મળવી જોઈએ તેવી માંગ કરતી મહિલાની અરજી સ્વીકારતા સુપ્રીમે આ નિર્દેશ આપ્યો હતો। સર્વોચ્ચ અદાલતે આ મામલા પર પરિપક્વ ચુકાદો આપતા દિવંગત પતિના પીએફના પૈસા પત્ની અને માતાને સમાન ભાગ કરીને ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો। કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જીપીએફના નામાંકન ફોર્મ કે તેમાં ભરાયેલા કોઈપણ ભાગ દિવંગત કર્મચારીની માતાને પત્નીથી વધુ અધિકાર નથી આપતો। સરકારી નોકરી કરતા પતિએ 2003માં લગ્ન કર્યા હતા। ત્યાર પછી નોકરી સંબંધિત અનેક સુવિધાઓમાં પત્નીને વારસદાર બનાવી હતી, પરંતુ પીએફમાં માતાનું નામ લખ્યું હતું। 2003માં લગ્ન અને 2022માં મૃત્યુ વચ્ચે પતિ પાસે પીએફમાં વારસદાર બદલાવવાનો અવસર હતો, પરંતુ તેમણે તેમ ન કર્યું હોત તેવું સુપ્રીમે નોંધ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 9 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।